શું તમે ક્યારે આ રીતે કાચા કેળાની રેસીપી ઘરે બનાવી છે? જો નથી બનાવી તો આ રેસીપીને જોઈને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ચોક્કસ તમારી આ કાચા કેળાની જે રેસીપી છે બહુ સારી બનશે અને ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગશે. જેના માટે મેં અહીંયા જે રીતે બતાવ્યા છે એ રીતે કાચા કેળાને કાપી લીધા છે. પછી એની અંદર હળદર, મરચું પાવડર, મીઠું અને બેસન નાખીને થોડીક વાર એને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે જે આ શાકનું ગ્રેવીનો જે બેઝ હોય છે એ તૈયાર કરી લઈશું. એના માટે મિક્સર જારની અંદર રાઈ, જીરું, મરી, ધાણા, લસણ, ડુંગળી અને લીલી મરચી નાખીને એને સરખી રીતે પીસી લઈશું અને સારી એવી એક પેસ્ટ બનાવી લઈશું. અને આપણી પેસ્ટ તૈયાર થઈ જાય પછી એમાંથી 1 ચમચી આપણે જે કેળા હતા એની અંદર નાખી દઈશું અને બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એક પેન ઉપર થોડુંક તેલ નાખી દઈશું અને જે કાચા કેળાને આપણે મસાલો ચડાવ્યો હતો એ આપણે કાચા કેળાને સરખી રીતે આપણે પેન ઉપર પાથરી દઈશું અને પાથરીને તેને આપણે એક સાઈડથી તળી લીધા બાદ એને આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને એને પણ સરખી રીતે આપણે તળી લઈશું. એકવાર આપણા કાચા કેળા તળાઈ જાય બાદ તેને આપણે કાઢી લઈશું એક બાઉલની અંદર અને ત્યારબાદ એક પેનની અંદર આપણે થોડુંક તેલ, સૂકા મરચાં, તમાલપત્ર અને લીમડો નાખી દઈશું અને એને પણ સરખી રીતે શેકી લીધા બાદ આપણે જે ગ્રેવી બનાવી હતી એને પણ એમાં નાખી દઈશું અને થોડુંક એમાં આપણે પાણી નાખીને એ ગ્રેવીને પણ સરખી રીતે શેકી લઈશું. ત્યારબાદ તેમાં આપણે હળદર અને મરચું પાવડર નાખી તેને સરખી રીતે મિક્સ કરી લીધા બાદ થોડી કસૂરી મેથી અને જે ટમેટાં હોય છે એ નાખીશું અને ત્યારબાદ થોડુંક એમાં આપણે ખાંડ પણ સ્વાદ અનુસાર નાખીશું જેનાથી આપણામાં શાકમાં ખટાશ અને મીઠાશ આવે એના માટે. અને થોડીક વાર એને ઢાંકી દીધા બાદ આપણે ટમેટાં પણ સરખી રીતે ગળી ગયા છે તો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યા બાદ થોડુંક પાણી નાખી દીધું છે. હવે એમાં ગરમ મસાલો અને જીરું પાવડર નાખી અને જે આપણે કાચા કેળા આપણે તળ્યા હતા એ પણ નાખી દઈશું અને એને પણ થોડીક વાર ઢાંકી દઈશું જેનાથી આપણા કેળા સરખી રીતે પાકી જાય અને લીંબુનો રસ નાખ્યા બાદ આપણું શાક તૈયાર થઈ